અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાનો ભવ્ય આકાશી નજારો, ભક્તોમાં ઉત્સાહની લહેર. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાનો ભવ્ય આકાશી નજારો, ભક્તોમાં ઉત્સાહની લહેર. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્ય અને ધાર્મિક ઉલ્લાસ સાથે યોજાઈ રહી છે. વહેલી સવારથી જગન્નાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. જય રણછોડ, માખણ ચોરના નાદ સાથે સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. આ વર્ષે રથયાત્રામાં સૌ પ્રથમ વખત ભગવાન જગન્નાથજીને ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે, જે ઇતિહાસમાં પ્રથમ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ મંદિરે હાજરી આપી પહિંદ વિધિ કરી અને ભગવાનના દર્શન સાથે રથયાત્રાની શરૂઆત કરી. આકાશી દ્રશ્યોથી જોવામાં આવે તો મંદિર અને આસપાસના વિસ્તારમાં ભક્તોનું માનવ મહેરામણ સ્પષ્ટપણે દેખાય છે. ત્રણેય રથ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાનું ભવ્ય રીતે સજાવી નગર ચર્ચાએ નીકળ્યા છે. ભવ્ય રથયાત્રા માટે પોલીસ અને સુરક્ષા દળોએ કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમજ AI ટેકનોલોજીથી સજ્જ ડ્રોન દ્વારા સમગ્ર યાત્રાનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. રથયાત્રાનું રૂટ શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે, જેમાં સરસપુર, ખાડિયા, કાલુપુર, માણેકચોક સહિતના મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે. સરસપુર ખાતે ભગવાનને મહાભોગ ધરવામાં આવે છે. પછી રથયાત્રા પરત મંદિરે પહોંચે છે. સમગ્ર યાત્રા દરમિયાન ભક્તો, નગરજનોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળે છે. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાસ ગરબા અને આદિવાસી નૃત્ય પણ યાત્રાને વિશેષ બનાવે છે. આ વર્ષે ભગવાન જગન્નાથજી સોનાના મુગટ અને આભૂષણથી શોભાયમાન થયા છે. ભક્તો માટે દર્શનનો વિશેષ અવસર છે, કારણ કે વર્ષમાં માત્ર એક જ વાર ભગવાનને સોનાવેશ ધારણ કરે છે. સમગ્ર શહેરમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ઉત્સાહનો માહોલ છે અને રથયાત્રાના ગુજરાતી સાંસ્કૃતિક ઓળખનું જીવંત પ્રતીક બની રહી છે.